બે વાત આપણને એમના મુખેથી સંભળાવશે। જી, આપનું નામ? ચિરાગ કુમાર ઉપરથી બારિયા, પીપરા મંડળ અધ્યક્ષ। કેન્દ્ર સરકાર આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે, જેપી નડ્ડા સાહેબે, અમિત શાહ સાહેબે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ પંચાલ સાહેબે અમારા પ્રત્યેપરા 129 વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારા સાહેબની આઝાદીના ઇતિહાસમાં પહેલીવાર પ્રત્યેપરા વિધાનસભાને રાજ્ય કક્ષાના મંત્રી મળ્યા છે। એ દિવસે રાજ્ય નેતૃત્વ અને કેન્દ્રીય નેતૃત્વએ અમારા ફતેપુરા વિધાનસભાના રમેશભાઈ કટારા મંત્રી બનાવ્યા। એ દિવસથી જ અમારા ફતેપુરા વિધાનસભામાં અને દાહોદની જનતામાં દિવાળીનો માહોલ એ દિવસથી જ છે। એટલે હું એ ફતેપુરા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે હું મારા ફતેપુરા તાલુકાના બૂથ પ્રમુખો, બૂથ સમિતિને, શક્તિ કેન્દ્રના સંયોજકો, તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો અને ભારતીય જનતા પાર્ટીના કર્મઠ અને સક્રિય કાર્યકર્તાઓ અને ફતેપુરા વિધાનસભાની જનતાની અને દાહોદ જિલ્લાની તમામ કાકા બાબા વડીલ તુલ્ય સમા તમામને હું નવા વર્ષની પણ હાર્દિક શુભકામના પાઠવું છું હૃદયપૂર્વક અને તમામ જનતાનો હું આભાર માનું છું। ઠીક છે, આપણે બારિયા સાહેબની વાત સાંભળી છે। એમનો ભાવ એવો પાર્ટી પ્રત્યે સારો છે અને આ આપણાને એવું લાગે છે કે જેમ બને તેમ એ પાર્ટીને આગળ લઈ જાય તેવી સંભાવના આપણાને જોવાઈ રહી છે। જય હિન્દ, જય ભારત।